સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, જય બજરંગબલી, જય ઓમ નમઃ શિવાય. સર્વ હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, દરેકનો આદર ભાવ સ્વામિનારાયણ ધર્મ કરે છે. આજે આપણે જોઈએ છીએ કે અમુક ચેનલો, અમુક સંગઠનો એવા વિરોધ ઉપર ઉતરી ગયા છે. સ્વામિનારાયણના સાધુ આવું બોલ્યા, અમારા ભગવાન માટે આવું બોલ્યા, અમારા દરેક ધર્મ માટે આવું બોલે છે. આવી રીતે વિરોધ વંટોળ જે ચાલી રહ્યો છે એ ફક્ત એક જાતની લોકો ઉશ્કેરણી કરી રહ્યા છે. બાકી સ્વામિનારાયણ ધર્મ જે છે એના સાધુઓ જે કંઈ પુસ્તકોમાંથી, ગ્રંથોમાંથી, પોથીઓમાંથી બોલે છે એ જૂની 200 વર્ષ પહેલાની જે સ્વામિનારાયણ ભગવાનની જે કથાઓ જે છે એમાંથી બોલે છે. એમાં પણ આ સ્વામિનારાયણના સંતો કોઈને ગાળ દેતા નથી, કોઈ ધર્મને ગાળ દીધી નથી, કોઈ માતાને ગાળ દીધી નથી, કોઈ દેવી દેવતાને ગાળ દીધી નથી, કોઈ હનુમાનજીને ગાળ નથી દીધી, કોઈ ગણપતિ દાદાને ગાળ નથી દીધી, જલારામ બાપાને ગાળ નથી દીધી. તો આ બધું ઉશ્કેરણી થઈ રહી છે કેમ? પ્રસિદ્ધિ માટે અને લોકો ડિબેટો, ચેનલો પાવરફુલ બનાવવા માટે બધું કરી રહ્યા છે. ઠીક છે, જે હોય તે, પણ ધર્મ તો ધર્મ જ છે. કોઈ પણ ધર્મ કોઈ પણ વ્યક્તિ પાળે તો ધર્મના લીધે ક્રાઇમ રેટ ઓછો થવાનો છે, ગુનેગારો ઓછા થવાના છે અને સારી રીતે લોકો જીવતા શીખો જ. પણ અત્યારે નવરા લોકો આ બધું છોડીને, પોતપોતાનો ધર્મ વ્યવસ્થિત પાળવાનું છોડીને આ બધું ભાંજગઢમાં પડી રહ્યા છે. સ્વામિનારાયણ ધર્મના દરેક સાધુઓનો હું હિતેચ્છુ નથી કે એ લોકો માટે આ મેં વાત નથી કરી રહ્યો કે એમની તરફેણમાં વાત નથી કરી રહ્યો. મને પણ ઘણા સ્વામિનારાયણના સંતો એવા મળેલા છે કે જે લોકો સાચા નથી, છતાં પણ અમારો ધર્મ સ્વામિનારાયણ છે તો ભગવાનને જ આપણે માનીએ
એવા જે અમુક તત્વો છે, અમુક લોકો છે, એને આપણે માનતા નથી અને માનવું જોઈએ નહીં. ગામ હોય ત્યાં ગંદકી રહેવાની જ. એટલે ખાલી સ્વામિનારાયણના સંતો ની અંદર જ અમુક આવી ગંદકી છે એવું નથી. વિશ્વના દરેક ધર્મોની અંદર દરેક જગ્યાએ આવા છાંટા તો પડેલા જ છે અને બહાર આવતા બી જાય છે અને દેખાય છે બી ખરા, જેનાથી એ ધર્મ છોડવાની કઈ જરૂર નથી. એવા સાધુઓને છોડી દેવાના છે. સ્વામિનારાયણ ભગવાન હોય કે રામ ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન હોય, કોઈ જે બી હોય, એ પ્રત્યક્ષ ભગવાનને સીધા જ મૂર્તિ સાથે તમે જોડાયેલા રહો, કોઈ વાંધો આવવાનો નથી. પણ આ બધા હાલ જે બધું જે ચાલી રહ્યું છે એ બધું ખોટું જ થઈ રહ્યું છે. કોઈ મતલબ નથી. નવરા લોકોનું જ કામ છે. નવરા હોય એટલે જ આ બધું કરવાના છે અને પ્રસિદ્ધિઓ મેળવવાના છે. અને લોકો એની પાછળ એક ઘેટાની પાછળ બીજું ઘેટું, બીજા ઘેટાની પાછળ ત્રીજું ઘેટું. આ તો ક્રમ જે દુનિયાનો છે ચાલી રહ્યો છે ને ચાલવાનો જ છે. ખેર, આપણે ખાલી હમણાંના બનાવવાની ચર્ચા કરી. મેઇન વાત, મેઇન મુદ્દો આપણે હવે રજૂ કરીએ. સિંધી લોકોના ભગવાન ઝૂલેલાલ એટલે દરિયાલાલ. સિંધી લોકો તેમને પોતાના ભગવાનનો દરજ્જો આપે છે અને ભગવાન તરીકે માને છે. એવી જ રીતે એક બીજી વાત હજુ કોઈને ખબર ના પણ હોય કે આજ ઝૂલેલાલ દરિયાલાલ જે છે તે ઠક્કર લોહાણા જ્ઞાતિના પૂજારા નોખના જે લોકો છે તેમના કુળ દેવતા છે. એ વાત કદાચ હજુ પ્રસિદ્ધ ના પણ હોય. અહીં આ દરિયાલાલ એટલે ઝૂલેલાલ જે છે એમને આ પૂજારા લોકો જે પૂજારા નોખના ઠક્કર લોહાણા જ્ઞાતિના લોકો જે માને છે પોતાના કુળદેવ, વર્ષોથી પરંપરાગત રીતે જાણે છે અને તેવા લોકો માટે આપણા ગુજરાતમાં તે લોકોના બે સ્થાનો નક્કી છે. એક છે પાટડી વિરમગામ. વિરમગામની નજીક પાટડી આવેલું છે. ત્યાં પાટડી ગામની અંદર આ દરિયાલાલનું મંદિર, ઝૂલેલાલનું મંદિર સ્થાનક જે છે ત્યાં આ લોહાણા જ્ઞાતિના ઠક્કર જ્ઞાતિના પૂજારા નોખના લોકો પૂજા અર્ચના માટે, બાધા માટે કે પોતાના કુળદેવના દર્શન માટે આવતા હોય છે. સિંધી લોકો પણ આવે, પણ આ લોકો જ આવે છે અહીંયા. બીજા આ લોહાણા પૂજારા જ્ઞાતિના લોકોને એક બીજું જે સ્થળ છે આ દરિયાલાલ ઝૂલેલાલનું પોતાના કુળદેવ તરીકે જ્યાં સ્થાપના તેમની થયેલી છે એ જગ્યા છે લીંબડી થી આગળ, સાયલા થી આગળ
જે ચોકડી પડે છે ત્યાં રાઈટ સાઈડ ભાડુકા ગામ છે. ભાડુકાની આગળ આ દરિયાલાલનું એક મંદિર બનેલું છે, સ્થાનક છે ઝૂલેલાલનું. ત્યાં આ લોહાણા જ્ઞાતિના પૂજારા નોખના લોકો પૂજા માટે આવતા હોય છે. સિંધી લોકો પણ આવતા હોય છે. આ જે ભાડુકા જે છે એની બાજુનું જે આ દરિયાલાલનું કુળ દેવતાનું જે આ મંદિર છે તેમનું, એ આપણે હવે અહીંયા તમને દેખાડીશું.